તમે ભવિષ્ય માટે તૈયાર સીએનબીસી બજારના ઇબેક્સ કેશ સ્ટુડિયોમાં પ્રવેશી રહ્યા છો. સીએનબીસી બજારના ઇબેક્સ કેશ સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે અને તમે જોઈ રહ્યા છો આઉટલુક 2022. આપણે ઘણા બધા માર્કેટ એક્સપર્ટ્સને મળ્યા છે અને આજે એ જ સિરીઝમાં એલેક્સર ઇક્વિટીઝના ડિરેક્ટર દીપન મહેતા સાથે આપણે વાતચીત કરીશું. દીપન, વેરી વોર્મ વેલકમ અને એડવાન્સમાં તમને પહેલાં વેરી હેપી ન્યૂ યર. આઈ ડોન્ટ નો હેપીનેસ આપણી આઈ થિંક ઓમિક્રોન થોડું ડાયલ્યુટ કરી શકે છે, પણ વી વિલ ગો ઇન અ પોઝિટિવ મોડ ઇન ધ ન્યૂ યર. તો ફર્સ્ટ ઓફ ઓલ, હવે કઈ સ્ટ્રેટેજીથી આપણે આગળ ચાલવાનું રહેશે? આ 2022ની શરૂઆત જ્યારે થઈ રહી છે ત્યારે આખું વર્ષ તમે કઈ રીતે સ્ટ્રેટેજી આપવાની હોય તો કઈ રીતે બિગિન કરવાની રહેશે? Preeti, thank you for having me on your show, and Happy New Year to you and all the viewers of CNBC Bazaar and the team as well. જો વરસ બદલવાથી કે સ્ટ્રેટેજી આપણી બદલવાની નથી, અને એઝ ઓફ નાઉ એક કોશિયસ સ્ટ્રેટેજી અમે ફોલો કરી રહ્યા છે. એનું કારણ એના માટે છે કે ઘણું એફઆઈનું સેલિંગ આપણે જોઈ રહ્યા છે અને ફંડામેન્ટલ્સ થોડા વીક થતા પણ આપણે જોઈ રહ્યા છે. જે સપ્ટેમ્બર ક્વાર્ટરના જે રિઝલ્ટ આવ્યા હતા એમાં જે રીતના ઇન્ફ્લેશનના કારણે ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન પર ડેમેજ થયો છે એ હજી સુધારતા કંપનીને થોડી વાર લાગશે, અને આ ઓમિક્રોનના કારણે પાછું થોડું સેલ્સ પર અસર આવી શકે છે. એટલે મારા ખ્યાલથી ડિસેમ્બર ક્વાર્ટર જેના નંબર્સ જાન્યુઆરીમાં આવશે અને માર્ચ ક્વાર્ટરમાં જરૂર થોડો અસર પડશે. એટલે એના કારણે આઈ થિંક વી શુડ બી અ બિટ કોશિયસ. અને આજે આપણે કરેક્શન જોઈ રહ્યા છે, ઓફકોર્સ there will be counter rally moves as well, એટલે માર્કેટ્સ કેન રેલી, બટ ઓન ધ હોલ અમારો વ્યૂ થોડો કોશિયસ છે અને માર્કેટ કદાચ સાઇડવેઝ કે હજી આ લેવલથી થોડું ડિક્લાઇન થઈ શકે છે. આમ જો તો માર્કેટને વધીને ફ્રેશ હાઈસ જવા માટે એવું કોઈ ખાસ ટ્રિગર દેખાતું નથી, કારણ કે જે ઇઝી મની પોલિસીઝ છે જે સેન્ટ્રલ બેંક્સ ફોલો કરતા હતા તે પણ થોડું ક્વેશ્ચન માર્ક ત્યાં આવી ગયું છે, એન્ડ દે મે બી સ્ટાર્ટિંગ ટુ ટાઇટનિંગ ધી મોનેટરી સાયકલ. અને ઓવરઓલ જે નિયર ટર્મ ફંડામેન્ટલ્સ છે દે આર નોટ લુકિંગ દેટ ગ્રેટ. સો આઈ વુડ સે દેટ લેવરેજ પોઝિશન્સ રાખવાના નહીં, એફઓમાં એક્ટિવિટી ઓછી કરી દેવી જોઈએ, અને જે પણ તમે નવું સ્ટોક લો એની ક્વોલિટી એકદમ ફેન્ટાસ્ટિક અને સુપર્બ હોવી જોઈએ. ધીસ ઇઝ ધ ટાઈમ ટુ ઇમ્પ્રુવ ધ ક્વોલિટી ઓફ ધ પોર્ટફોલિયો. સો ક્વોલિટી ઓફ ધ પોર્ટફોલિયો મેન્ટેન અત્યારે હવે આગળ જતાં આપણે કરવું પડશે. દીપન, તમે વાત કરી કે ફંડામેન્ટલ્સ થોડા વીક લાગી રહ્યા છે. એફઆઈઆઈઝનું આપણે સતત આઉટફ્લો જોયો છે. હમણાં ઓફકોર્સ ઇક્વિટી અત્યારે હમણાં હોલિડે સિઝન ચાલી રહ્યું છે. બિસાઇડ્સ દેટ પણ આપણે જોયું છે કે એફઆઈઆઈઝ તરફથી આપણે આઉટફ્લો જોયો છે. હવે નેક્સ્ટ યરથી આપણે જોઈશું કે એક જે ફેડે એક્સેલરેટ કર્યું છે રેટ્સને રિવાઇઝ કરવાનું, અપવર્ડ્સ લઈ જવાનું ને 3 રેટ હાઇક્સ આપશે. તે જોતાં તમને શું લાગે છે કે જ્યારે એફઆઈઆઈઝ આર બેક ફ્રોમ હોલિડે એ લોકો ઇન્ડિયા તરફ જોશે, રોકાણ વધશે કે એ લોકોની સ્ટ્રેટેજી કઈ રીતે રહી શકે છે? કારણ કે હવે એ લોકોને મોર ચોઇસીસ રહેશે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. વીઝ ડીઆઈઆઈઝ ઓફકોર્સ અત્યાર સુધી આપણને સપોર્ટ કરી રહ્યા છે, પણ આગળ જતાં તમને શું લાગે છે આ જ લિક્વિડિટી મેન્ટેન થઈ શકશે? આપણે શું સક્ષમ છે માર્કેટ્સ ચલાવવા માટે લિક્વિડિટી વાઇઝ? પ્રીતિ, છેલ્લા 20-25 વર્ષથી હું જોઈ રહ્યો છું ટ્રાઇંગ ટુ ફોરકાસ્ટ એફઆઈ ફ્લોઝ ઇઝ વેરી ડિફિકલ્ટ. એ લોકોનું જે બિહેવિયર હોય છે ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ, અને કોઈક વાર આપણને લાગે કે એ લોકોની સેલિંગ પ્રેશર ચાલુ હોય છે પણ સડનલી દે કમ ઇન ટુ બાય, કારણ કે કશે ગ્લોબલ ડેવલપમેન્ટ એવું કંઈ થયું હોય જેના કારણે પૈસા ઇન્ડિયામાં આવે છે એઝ કમ્પેર ટુ સે ચાઇના ઓર સમ ઓફ ધી અધર ઇમર્જિંગ માર્કેટ્સ. એટલે આપણે આપણી સ્ટ્રેટેજી એફઆઈ ફ્લોઝ પર નિર્ભર નથી રાખવી, and we should stay clear of whatever FIs want to, they will do. Our strategy has to be to focus on, as I said, good quality stocks available at reasonable valuation. Overall, liquidity is going to be challenged. There is no doubt about this. 2021માં અને 2020માં જે રીતના લિક્વિડિટી આવી છે ઇકોનોમીમાં, સ્ટોક માર્કેટમાં, the same cannot be expected to happen in 2022. એક બીજી વસ્તુ which is very important is કે જે બેઝ છે 2020માં જે બેઝ હતો, જે ઇન્ડેક્સ લેવલ્સ હતા, 2021માં જે ઇન્ડેક્સ લેવલ છે, બેઝ છે, એના કારણે આ લેવલથી વધવા માટે યુ નીડ ઇવન મોર લિક્વિડિટી, એન્ડ દેટ આઈ ડોન્ટ સી હેપનિંગ. એટલે આઈ વુડ સે કે ઇન્વેસ્ટર જે એક્સપેક્ટેશન છે માર્કેટમાંથી એ થોડા એક્સપેક્ટેશન્સ કૂલ ડાઉન કરી નાખે
તો આઈ થિંક સાયકોલોજીકલી યુલ બી એબલ ટુ પ્લે ધ માર્કેટ ફાર બેટર. આખો જ વખત તેજીમાં રહીને હોપિંગ કે ડીઆઈના પૈસા આવી જ જશે ને એફઆઈના પૈસા આવશે ને માર્કેટ વધ્યા જ કરશે ને કોઈ જાતનું જોખમ નથી ને કોઈ પ્રોબ્લેમ નથી, એ રીતના માઇન્ડસેટથી તમે ઓપરેટ કરશો તો યુ કુડ લુક એટ વેરી પુઅર આઉટકમ્સ. પણ આઈ થિંક થોડું કોશિયસલી ગુડ ક્વોલિટી સ્ટોક્સ જેનો કરેક્શન આવી રહ્યું છે, 20-25% કરેક્શન થઈ ગયું છે, વેલ્યુએશન વાઇઝ અટ્રેક્ટિવ છે, I think if you buy over there with a 2-3 year type of a time frame, then you will emerge as a winner. But to answer your question, liquidity flows are going to be challenging entire 2022. And જે IPO જે રીતના આવી રહ્યા છે, there is no stopping it. I think એક પછી એક નવા IPOs આવી જ રહ્યા છે અને સબસ્ક્રાઇબ થઈ રહ્યા છે. મધર ઓફ ઓલ IPOs LIC તો જે આવવાનું બાકી છે. એટલે એક બાજુ જે પ્રાઇમરી માર્કેટનું સક્શન છે લિક્વિડિટી માટે, that will remain in 2022 as well. એબ્સોલ્યુટલી ટ્રુ દીપન. અને તમે જે વાત કરી કે વેલ્યુએશનની એક બાજુ ઓફકોર્સ આપણે વાત કરી છે કે રીઝનેબલ વેલ્યુએશન, પણ એટલા બધા હાઈ વેલ્યુએશન આપણે જોયા છે, તો એ રીઝનેબલને પણ એક ડિફાઇન કરવું પડશે. અને સાથે સાથે આપણે તમે બીજું જે કહ્યું કે ઓફકોર્સ હવે એફઆઈઆઈનો જે ફ્લો છે એ ક્વેશ્ચનેબલ રહી શકે છે, પણ આપણા માઇન્ડસેટ હવે એક વર્ષમાં એટલા બધા બગડી ગયા છે કે આપણે તેજીમાં જ જોયા છે માર્કેટ્સ, એટલે પીપલ વિલ ટેક મોર ટાઈમ ટુ એડજસ્ટ, પણ એ એડજસ્ટ કરવું પડશે, નહીં તો પાછળ રહી જશે. તમને શું લાગે છે કે વેલ્યુએશન વાઇઝ કયા એવા સેક્ટર્સ છે જે ઓવર વેલ્યુડ છે અને કયા એવા સેક્ટર છે કે રીઝનેબલ છે અને કયા એવા સેક્ટર્સ છે જે અંડર વેલ્યુડ છે જેમાં આપણે હવે ધ્યાન આપવાનું રહેશે? See, I think apart from overvaluation, undervaluation, sector wise મને નથી દેખાતું, પણ અમુક સ્ટોક સેમ સેક્ટરમાં જરૂરથી ઓવરવેલ્યુડ છે. અને જે સ્ટોક્સનું નવું લિસ્ટિંગ છે એ તો ખાસ કરીને ઓવરવેલ્યુએશન ત્યાં છે. ફોર એક્ઝામ્પલ, તમે ધારો કે કેમિકલ્સ એન્ડ સ્પેશિયાલિટી કેમિકલ્સ સેક્ટર જોઈ લો, ઘણી બધી નવી કંપનીઓ આવી છે ત્યાં આગળ, પણ જેટલી પણ લિસ્ટેડ કંપનીઝ છે, their valuation, their PE multiples, especially the new ones, I'm talking specifically the new IPOs, એનું વેલ્યુએશન હજી ઘણું હાઈ છે as compared to some of the existing listed IPOs. The same is true for new digital businesses. It is also true for some of the other sectors, be it retail, be it entertainment, or be it technology. We are seeing that overvaluation that is more in the newly listed IPOs per se. જે જૂના listed companies છે, I think more or less valuations are quite stable over there. And I think that જે રીતના I think multiplex companies છે, aviation companies છે, hotel companies છે, I think because of this Omicron, એ લોકોનું આખું recovery is going to get pushed by maybe 2-3 months or so. So I'm sensing a bit of overvaluation over there as well. But by and large, one cannot paint a sector as overvalued or undervalued at this point of time. But specific pockets જરૂરથી છે દરેક સેક્ટરમાં which are overvalued, and investors can just figure out straight away જેનું price to earnings multiple is say 30-40% higher than the average of the industry. You know that it is trading in overvalued zone. તમે આઈપીઓ મેન્શન કર્યું ને આપણે આઈપીઓ માર્કેટમાં એક બિગ સર્જ જોયો થ્રુ આઉટ ધ યર, અને હજી તમે કહ્યું કે જે મધર ઓફ ઓલ તો હજી બાકી છે, જે આઈ થિંક બાકીની લિક્વિડિટી પણ સક કરી લેશે. પણ આઈપીઓ માર્કેટને તમે કઈ રીતે જોઈ રહ્યા છે? કારણ કે સેબી એક ઘણા બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન લાવી રહી છે, ત્યાં પણ એક સ્ટ્રિક્ટર રૂલ્સ આપણે જોઈશું કદાચ. શું નેક્સ્ટ યરમાં પણ આપણે એલઆઈસી સિવાય પણ આપણે ઘણા બધા આઈપીઓઝ જોઈશું? અને વેલ્યુએશન પોઈન્ટ ઓફ તો હજી પણ એક ક્વેશ્ચનેબલ છે જ, પણ બીજી બાજુ આપણે ઘણા આઈપીઓઝ જોયા છે કે એક સારા વેલ્યુઝમાં પણ આપણને મળ્યા છે. That's right. I think IPOs હજી સારી રીતના સબસ્ક્રાઇબ થઈ રહ્યા છે અને લિસ્ટિંગ પછી ગેઇન્સ પણ જોવા મળે છે ઇન્વેસ્ટરોને. એના જ કારણે મને લાગે છે કે જે આઈપીઓનો જે ફ્લો છે એ આ લેવલ પર રહેશે કે કદાચ વધી પણ જશે. ઇન્ડિયામાં ઘણી કંપનીઓ છે which want to get listed, અને જે રીતના ન્યૂ ડિજિટલ બિઝનેસીસના આપણે લિસ્ટિંગ જોયા છે, જેમ કે નાયકા છે, ઝોમેટો છે, કે for that matter MapMy India છે, some of the new listed companies except maybe for Paytm, જે લિસ્ટિંગ જોઈ રહ્યા છે, I think that is very encouraging for the startup segment to look at coming for IPO even earlier than what their plans are. So I would say કે જે IPO નો જે flow છે that will remain strong, and એના કારણે retail money will and institutional money will get pulled into those new listings. And these are called new age IPOs, younger IPOs kind of thing, new ideas. પણ હવે 2022માં
ઓર મે બી ગોઈંગ ફોરવર્ડ લેટ મી પુટ ઇટ દેટ વે, કયા સેક્ટર્સ પર તમારી નજર બનેલી છે ને કયા સેક્ટર્સ પર ઇન્વેસ્ટરે નજર રાખવાની રહેશે? કયા તમને શું લાગે છે કયા સેક્ટર્સ આઉટ પરફોર્મ કરી શકે છે? I think at least in the first quarter of 2022, અમે લોકો ડિફેન્સિવ સેક્ટર્સમાં ઇન્વેસ્ટ કરવાની કોશિશ કરશું. એટલે એટ કરેક્શન કે ધારો કે રિઝલ્ટ સારું આવ્યું અને વેલ્યુએશન રિઝનેબલ હોય તો યુ વુડ લુક ફોર સેક્ટર્સ લાઇક ટેકનોલોજી, એટલે સોફ્ટવેર કંપનીઝ, especially large cap software companies, to an extent pharmaceutical companies, especially જે pharmaceutical companies are going for the COVID opportunity, which means કે એ લોકો કોવિડની પિલ બનાવે છે, or they are doing vaccination even by themselves, or vaccines they're manufacturing by themselves or on contract basis. I think we are very positive on those companies and companies which are following a very differentiated strategy of going for specialty products. On the whole, software very bullish, pharmaceutical companies selectively bullish, and I would say that at least in the first 3-4 months you may see outperformance from FMCG also, especially Indian FMCG companies, જેનું ખાસ કરીને છેલ્લા 12 મહિનાથી ઘણું અંડર પરફોર્મન્સ આપણે જોઈ ચૂક્યા છે. સો ધેટ ઇઝ વેર આઈ થિંક these are 3 sectors which may do very well. I know કે ઘણા બધા સ્ટ્રીટમાં we are very bullish on banks, but banks are just not working out the way they should. I mean, we all know that they are attractive, valuations are good, NPA ના પ્રોબ્લેમ ઘણું ખરીને સોલ્વ થઈ ચૂક્યા છે, પણ overall credit growth remains a bit tepid for these companies અને એ લોકોના internal administrative cost, technology cost પણ વધી રહ્યા છે. એટલે while you know that banks are cheap, but if you look at the screen, મને લાગે કે banksમાં આવી તેજી આવી નથી રહી. એટલે I would be a bit cautious on the banks at least in the next 2-3 months or so. And next 2-3 months I think થોડું આપણે સાચવીને ટ્રેડ કરશું, just buying the defensive companies. Then you will be in a position to take off once all these intermediate problems of Omicron and liquidity, once they are more or less done with. I see a very good run for the market from April, May onwards also. So just need to be a bit careful for the next 3 months. I feel Japan poison as a system, Japan correction has a, I think that will all be over and done with in the next few weeks. And not to forget the upcoming budget also. અને ઓફકોર્સ ડિફેન્સિવ આપણે રણનીતિ રાખવી પડશે. પણ તમે ફાર્મા સેક્ટરને મેન્શન કર્યું, અને જે આપણે મેડિસિન્સ હોય કે હેલ્થ કેર હબ હોય કે મેડિકલ ફેસિલિટીઝ હોય, આપણે જોઈ રહ્યા છે કે ઇન્ડિયા એક હબ બની રહ્યું છે. ફાર્મા સ્ટોક્સમાં કોઈ એવા પસંદીના તમારા સ્ટોક્સ, અને ઓફકોર્સ જે કોવિડનું જે તમે કહ્યું કે જે કોવિડમાં રિલેટ થતા હશે એ લોકો તો ઘણા જ આગળ આવશે, બટ બિસાઇડ્સ દેટ તમે કોઈ ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છો? So I think within pharmaceuticals, apart from the companies which are pursuing COVID opportunity, જે contract manufacturing companies છે એમાં પણ અમારો વ્યૂ ઘણો પોઝિટિવ છે, જેમ કે Divi's Laboratories છે, Suven Pharmaceuticals છે, they are looking very attractive. પછી જે સ્પેશિયાલિટી પ્રોડક્ટ્સની જે સ્ટ્રેટેજી અડોપ્ટ કરી રહ્યા છે, especially Sun Pharma, that also looking very attractive. And Sun Pharma of course is a all encompassing company, they're very strong domestic business as well. એટલે I feel that જે આપણે અંડર પરફોર્મન્સ જોઈ રહ્યા છે Sun Pharma આટલા વર્ષોથી, that may start to get reversed in 2022. And another company which is very highly specialized and focused on very niche opportunities is Gland Pharma. So broadly, I think these are the companies in pharma we are quite positive on. Usual disclosure that we and our clients are invested in it. And as I said, I think pharma ma thodu selectively invest karvu જોઈએ. I think times will start to look up for the sector as a whole. ઓફકોર્સ દીપન, વધારે પછી મારે બેન્કિંગ સેક્ટર પર થોડી વધારે ચર્ચા કરવી છે, પણ એ પહેલાં મારે એક લઈ લેવો પડશે બ્રેક. તો એક ક્વિક બ્રેક લઈશું ને પાછા ફરીશું. જોડાયેલા રહેજો અમારી સાથે. फेवरेट बाइक खुद खरीद ली, स्मार्ट हो ना बाइक ब्रो, अब उसी स्पीड से कुछ वेरी स्मार्ट कर लो. एंजल वन पे क्विक साइन अप करके इन्वेस्टमेंट स्टार्ट कर लो. पेश है स्मार्ट लोगों का वेरी स्मार्ट चॉइस, एंजल वन, आगे बढ़ने का स्मार्ट सौदा. Investments in securities markets are subject to market risks. Read all the related documents carefully before investing. कभी कभी खुशी के लिए एक उदाहरण ही काफी है. Ebix कैश हर खुशी के लिए काफी है. अरे
अरे भाभी जी बड़े दिन बाद। मुझे बेस्ट डायमंड ज्वेलरी दिखाओ। ये एक्सचेंज करा लूं? बेटा एक्सचेंज में ज्यादा नहीं, सिर्फ 5% कटेगा। वाह! पेश है 95% एक्सचेंज वैल्यू और 90% बाय बैक भी। किसना डायमंड ज्वेलरी। જ્યારે કરતા હો ટ્રેડિંગ નો વિચાર તો ICICI ડાયરેક્ટ નિયો નો ઝીરો બ્રોકરેજ પ્લાન અપનાવો યાર. આજે જ ડાઉનલોડ કરો ઓલ ન્યૂ સુપરફાસ્ટ ICICI ડાયરેક્ટ માર્કેટ્સ એપ. ટ્રેડ કરો તો ICICI ડાયરેક્ટ કરો. સિક્યોરિટીઝ માર્કેટમાં કરાતા રોકાણો બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા બધા જ સંબંધિત દસ્તાવેજો કાળજીપૂર્વક વાંચી લો. અમે છીએ હંમેશા સતર્ક, સુસજ્જ, કમોડિટી હોય કે શેર બજાર, કારણ વ્યાપારનો વિચાર એટલે તમારા માટે CNBC બજાર. વિશેષજ્ઞોના વિશ્લેષણ, બજારની હર ચાલ પર નજર, કારણ નિવેશના નિયમ એટલે તમારા માટે CNBC બજાર. સતત, ગતિશીલ, કર્મઠ અને હંમેશા બે કદમ આગળ. અમે છીએ CNBC બજાર, બિઝનેસની માતૃભાષા. This is Network 18 and you are watching CNBC Bazaar, powered by Ebix Cash. Ebix Cash हर खुशी के लिए काफी है. વેલકમ બેક અને આઉટલુક 2022માં આપણે આજે વાત કરી રહ્યા છીએ એલેક્સર ઇક્વિટીઝના ડિરેક્ટર દીપન મહેતા સાથે. દીપન, બ્રેક પર જતાં પહેલાં મેં કહ્યું કે બેન્કિંગ સેક્ટર માટે ખાસ મને વાત કરવી છે બિકોઝ કોઈ બી કન્ટ્રીની ગ્રોથ ડિપેન્ડ થતું હોય છે બેન્કિંગ સેક્ટર પર પણ, અને એ અત્યારે આપણે જોયું છે કે પહેલાં જેટલો સ્ટ્રેસ હતો એનાથી ઓફકોર્સ એ લોકો બહાર આવી રહ્યા છે, પણ તો પણ હજી એટલા બહાર નથી આવી રહ્યા. તમે ઓન ધ હોલ કઈ રીતે જુઓ છો, કઈ રીતનો રોલ પ્લે કરવાનું તમે એક્સપેક્ટ કરી રહ્યા છો, અને એના માટે શું કોઈક રિફોર્મ્સ, જે ઓફકોર્સ ગવર્મેન્ટ એનફ કરી રહી છે, પણ તમે શું જોવા માંગશો અને કોઈ એવા પસંદીદા સ્ટોક્સ આ સેક્ટરમાં? See, banks always will be in leadership position કારણ કે એ લોકોનું જે weightage છે સેન્સેક્સ નિફ્ટીમાં is very high, almost the 30% or so. એટલે banks NBFCs is something આપણે કોઈ દાડો ignore કરી નથી શકતા. But on the whole, this is one sector which I think is not doing well, at least in the immediate short term. And reasons are difficult to say it at this point of time. કારણ કે valuations attractive છે, પણ ઓવરઓલ જે ને જે રીતના ન્યૂઝ ફ્લો આવ્યા કરે, જેમ કે આપણે RBL બેંકનું સિચ્યુએશન જોયું અને જે રીતના અમુક ડેવલપમેન્ટ્સ થઈ રહ્યા છે, that comfort level is not coming back into the banking sector. અને જે મોટી બેંક્સ છે, આઈ થિંક દે આર ધ વન્સ વિચ આર ગેટિંગ મેક્સિમમ ઇન્ફ્લોઝ ફ્રોમ ધ ઇન્વેસ્ટર્સ. એટલે ઓન ધ હોલ વી આર પોઝિટિવ ઓન ધ બેંક્સ, બટ જે અમને પહેલા કીધું હતું કે ગો ફોર સેફ સ્ટોક્સ, વી ફીલ કે ICICI બેંક છે, HDFC બેંક છે, કોટક, આઈ થિંક they will at least maintain their performance. They will be market performers or maybe even outperformers. અને જે રીતના પહેલા enthusiasm હતું for small mid cap banks or PSU banks, I think એ કન્વિક્શન અને એ enthusiasm ધીરે ધીરે ઓછું થઈ રહ્યું છે. કારણ કે આપણે ઓબ્ઝર્વ કરી રહ્યા છે કે જે મોટી બેંક્સ છે which are well capitalized, which are well distribution ને બ્રાન્ડ એ લોકોનું સારું હોય છે, they're able to sustain the same kind of growth rates as the smaller banks. So I would say go for the large banks like the HDFCs, the ICICI and Kotak Bank, and not look at too much of the mid-small cap banks or the PSU banks, I think, and that's a safe strategy. And I don't think કે તમને મોટો કોઈ લોસ થશે because you're not investing in the smaller size banks. કારણ કે જે મોટી બેંક્સનું જે પરફોર્મન્સ છે, that is equal to or better than the small size banks. એબ્સોલ્યુટલી. જે તમે પહેલાં જ બિગિનિંગમાં કહ્યું કે ક્વોલિટી સ્ટોક્સમાં આપણે રોકાણ કરવું પડશે, એના પર નજર રાખવી પડશે, અને ક્વોલિટી બેંક્સમાં પણ રોકાણ વધારવું પડશે. પણ દીપન, જે બીજું સેક્ટર છે એ છે મેન્યુફેક્ચરિંગ અને ઓટો સેક્ટર. હવે ઓટો સેક્ટરનું એક કોન્ટ્રાડિક્ટરી ફેઝ પર આપણે જોયું કે ઓફકોર્સ એક ચિપની અછત જે મે બી હવે થોડા વખતમાં સોલ્વ થઈ જશે, અને બીજી બાજુ હવે જે ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સનું એક આપણે ટ્રાન્સફોર્મેશન જોઈ રહ્યા છે, એક આપણે વી આર વિટનેસિંગ કે આખું રેવોલ્યુશન છે એ આપણે આવતા જોઈશું. કઈ રીતે તમે જુઓ છો આ બંને સેક્ટર પર ઇફેક્ટ ચાઇના પ્લસ વનની સ્ટ્રેટેજી અને સાથે સાથે મેક ઇન ઇન્ડિયા ની જે સ્ટ્રેટેજી છે, કેટલું હેલ્પ કરશે આ બંને સેક્ટર્સને?
See, I think that 2022 may belong to the year of the automobile companies. Karan ke they will be able to grow freely without any supply chain related issues, especially the passenger vehicle companies. I think the likes of Maruti, maybe to an extent Tata Motors and M&M, they may report very good numbers starting from December, March quarter onwards itself. Karan ke pent-up demand ઘણું strong છે. And only because of semiconductor shortage, they're not able to meet the demand. Bookings are very strong. And all these companies have got very new, exciting range of new models also coming in. And new models generally drive growth in the auto industry. I think next 12 months could be very interesting for the entire auto sector. I think all the 4 companies which are there may do very well. Commercial vehicle manufacturing also, like Ashok Leyland share, they may also do very well because overall economy is doing much better. And Ajipan interest rates are still reasonable for helping higher volumes through loan against vehicles. So we're very positive on the sector. And જે રીતના price increases લઈ ચૂક્યા છે અમુક કંપનીઓ, they will be able to report higher operating profit margins going forward. I think for the September quarter, there was a huge knock because of higher inflation, higher input costs, but that may start to get neutralized as we go forward. So very positive, and as usual, again, go for the larger companies, the safer companies, and the safest among them seems to be Maruti at this point of time. And I do feel that after many years of underperformance, you may see some rejuvenation coming back into Maruti. So the government ઘણા બધી PLI schemes introduce કરી છે, ઘણા બધા sectorsમાં introduce કરી છે. Latest being આપણે textilesમાં હમણાં થોડા વખત પહેલાં ગાઈડલાઈન આવતા જોઈ. તમે PLI સ્કીમ જ્યાં ઇન્ટ્રોડ્યુસ થઈ છે એવા સેક્ટર્સને કઈ રીતે જોઈ રહ્યા છો ને એમાં કેટલો ગ્રોથ પોટેન્શિયલ હવે આપણે આવતા વર્ષમાં જોઈ શકીએ છીએ જે ગવર્મેન્ટ એફર્ટ્સ મૂકી રહી છે એમાં, અને એમાં કોઈ પસંદીદા સ્ટોક્સ? 3 companies come to mind which benefit from PLI. Again, usual disclosure that we and our clients are invested in it. First is Dixon Technologies. Second is Amber Industries. And pharmaceutical Aurobindo, I think these will benefit significantly from the PLI, which they have already won. And I think Igbe Varasma, you will see that these companies, because of the opportunities of PLI, will make a drastic change or improvement in their profitability because of it. Apart from that, by and large, એવું કોઈ PLI related investment theme દેખાતી નથી કે beneficiary company દેખાતી નથી. There could be, I could be missing 1 or 2 over here. But I know for a fact that these are the 3 companies which really benefit from PLI. And overall, I think as and when PLI starts to pick up, આખી ઇકોનોમીમાં એનો ફાયદો થશે, કારણ કે જે કેપેક્સ સાયકલ જે આપણે વાત કરી ચૂક્યા છે, that capex cycle also has to start to move up, improve. That will do well because of PLI. Capex cycle સારું થવા માંડે તો automatically banks will do well because they need to lend to for capital expenditure, for working capital. And the basic materials, steel, cement, construction companies, they also will start getting orders. Engineering companies will start getting orders for new PLI plants. This whole PLI can be a very big trigger for improving the growth rates for India. But companies which have specifically won PLI contracts, I think these 3 are the ones which come to mind immediately. And the other જે થીમ આગળ પ્લે આઉટ થશે, તમને લાગે છે કે એ ડિજિટાઇઝેશન એન્ડ ડીકાર્બનાઇઝેશનનો થીમ પણ એક મોટો રોલ પ્લે કરશે, કારણ કે ઘણા બધા ગ્રીન એનર્જી તરફ હવે કામકાજ કરી રહ્યા છે. એ લગતા તમે કયા સ્ટોક્સ પર કે કયા સેક્ટર્સ પર બોલિશ છો? કારણ કે ડિજિટાઇઝેશન ગવર્મેન્ટ પણ ઘણું બધું માની રહી છે, અને જો એ નહીં અપનાવે તો આઈ થિંક જે લોકો નહીં અપનાવે પાછળ રહી જશે. એ પોઈન્ટ ઓફ વ્યૂ તમારો શું વ્યૂ છે? I think digitization is going to happen across the board. And there are specific companies, I think, apart from the new generation companies, which we all know, like say Paytm or Nykaa or Zomato, which are purely digital companies. Of course, those will benefit significantly from increased use of internet. But by and large, I don't see anything specific which you want to look at on the digitization front. ઓકે, અને આપણે રિયાલિટી સેક્ટરમાં એક ખાસી એવી રેલી જોઈ. શું એ રેલી ટુવર્ડ્સ ધ એન્ડ છે કે હજી એમાં આપણે એક ઝિંગ બાકી છે જોવા માટે? No, real estate also is looking very interesting at this point of time.
અને 7-8 વર્ષની જે આપણે મંદી જોઈ છે રિયલ એસ્ટેટ માર્કેટમાં હવે ધીરે ધીરે રિવર્સ થઈ રહી છે. જે એક્ઝિસ્ટિંગ લિસ્ટેડ પ્લેયર્સ છે આઈ થિંક દે વિલ ડુ વેરી વેલ. They are focusing on monetization, they are focusing on profitability, and they are certainly not looking at just building land banks, which was the business model earlier. I think that real estate companies will surprise the market on the upside. And again, over here, I think go for the larger companies. They still have got a lot of potential. Say Godrej Properties, DLF, Macrotech Developers. I think they are sitting on huge land bank, have very good brand and very strong positions in certain markets, and they're able to command a premium as far as their properties are concerned. And balance sheet wise, I think most, especially DLF, Macrotech, they have completely cleaned up the balance sheet and now in a very strong position. So I think these three companies look promising, but at the same time, smaller companies, Prestige Estates, Shobha Developers, India-Bulls Realty, I think all of them across the board have got their positives and they may do exceptionally well. As I said, I think after a long time, we are seeing that the sector is behaving in a very responsible manner, focusing on cash flows rather than just, going after land bank, which was the case earlier. એબ્સોલ્યુટલી દીપન, આપણે આગલા વર્ષે પણ ચર્ચા કરીશું, પણ આઈ થિંક આ વર્ષ માટે ધીસ ઇઝ ઇનફ. અને ઓફકોર્સ અમે તમારી એડવાઇસ લેવા આવ્યા જ કરીશું. અને બિફોર આઈ એન્ડ, વિશ યુ અ વેરી હેપી ન્યૂ યર વન્સ અગેન, અને વિલ સી યુ નેક્સ્ટ યર. અને સાથે જ આઉટલુક 2022માં બસ અત્યારે આટલું જ. પણ તમે જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.